Good morning, all of you. Standard 7 Maths. Chapter number 8 રાશિઓની તુલના. સ્વાધ્યાય 8.3. તો સ્વાધ્યાય 8.3માં પ્રશ્ન નંબર 1 જોઈએ. નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો. હવે સૌથી પહેલા તો જ્યારે પણ તમારી પાસે કોઈ રકમ આવે છે કે આવી રીતે કરો તેવી રીતે કરો, તો એમાં તો પહેલા તમને રકમ સમજાવવી જોઈએ કે તમારે શું કરવાનું છે. ઓકે, તો અહીંયા તમને કીધું છે કે નફો ને ખોટ શોધો. હવે નફો કોને કહેવાય, ખોટ કોને કહેવાય, તમે બધું પહેલા શીખી ગયા છો. છતાંય એક વખત હું તમને કહી દઉં કે ભાઈ જ્યારે કોઈ વસ્તુ ધારો કે મેં 10,000માં લીધી છે, હવે એ જ વસ્તુ જો હું 15,000માં કોઈને વેચી દઉં તો એ 5,000 છે એ મારો નફો કહેવાય. પણ 10,000માં લીધેલી વસ્તુ હું કોઈને 5,000માં વેચું તો એ મારી 5,000ની ખોટ કહેવાય. તો નફો કોને કહેવાય, ખોટ કોને કહેવાય એ પહેલાં સમજતા આવડવું જોઈએ. તો હવે એના પછી ધારો કે આપણને 5,000નો નફો થયો કે ખોટ થયો, તો એ તો આપણે રૂપિયામાં કહેશું કે આટલા 5,000 રૂપિયા ખોટ થઈ કે 5,000 રૂપિયા નફો થયો. પણ એને ટકાવારીમાં ફેરવશું કે પહેલાં નફો શોધી લેશું, ખોટ શોધી લેશું કે કેટલા રૂપિયા થઈ, અને પછી એને આપણે ફેરવશું ટકાવારીમાં. તો ચાલો જોઈએ કેવી રીતે. તો કે બગીચામાં વપરાતી કાતર રૂપિયા 250માં ખરીદી છે. એટલે બગીચામાં જે કાતર વપરાય છે એ કાતર કેટલા રૂપિયામાં ખરીદી છે, 250માં, અને તેને રૂપિયા 325માં વેચી દીધી. 250માં ખરીદી હતી અને વેચી છે કેટલા, 325માં. તો તમને અહીંયા ખબર જ પડી જવી જોઈએ કે અહીંયા નફો થયો કે ખોટ થયો. જ્યારે વેચાણ કિંમત, એટલે આપણે જ્યારે જેમાં વેચીએ છીએ એ મોટી હોય ને ત્યારે હંમેશા નફો જ થાય. અને દેખીતી તમને ખબર પડી જાય કે 250 મેં આપ્યા હતા કાતર માટેના અને મેં વેચી ત્યારે કેટલા મળ્યા, તો કે 325. તો કે નફો. તો કે કાતરની ખરીદ કિંમત કેટલામાં ખરીદી હતી, 250માં. વેચાણ કિંમત કેટલામાં વેચી, તો કે 325માં. તો જ્યારે વેચાણ કિંમત મોટી હોય એટલે કે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય. એટલે નફો બરાબરનું સૂત્ર, આ સૂત્ર તમારે પાકું કરવાનું રહેશે, ધ્યાન રાખજો. અને સૂત્ર આ નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. તો વેચાણ કિંમત કેટલી છે, 325, અને ખરીદ કિંમત 250. કેટલા મળે, 75. તો 75 રૂપિયા આપણો નફો થાય છે, પણ એ રૂપિયામાં છે. આપણે એને ટકાવારીમાં શોધવાનું છે. હવે ટકાવારી શું કામ, તમને કોઈ પૂછે કે તમને કેટલા ટકા નફો થયો, કે 1%, 2%, 3%, તો એ આ 75 રૂપિયા જે છે એ આપણને કેટલા ટકામાં પડે છે. તો કે આપણે નફાની ટકાવારી માટેનું સૂત્ર લખીએ તો આ પણ એક સૂત્ર. તો કે નફાની ટકાવારી બરાબર નફો છેદમાં પડતર કિંમત. હવે જ્યારે પણ કોઈ ખરીદ કિંમત, આપણે ધારો કે અહીંયા કાતર છે એ 250માં લીધી છે આપણે, તો એ ખરીદ કિંમત આપણી પડતર કિંમત કહેવાય. કારણ કે આપણને એ કાતર છે 250માં જ પડે છે. પણ જો એ કાતરની પાછળ કંઈક એને બહુ કટાઈ ગઈ હોય કે કંઈ એમાં ખર્ચો હોય, તો સપોઝ કે આપણે એમાં 50 રૂપિયાનો ખર્ચો કરીએ તો એ આપણને કેટલામાં પડે, 300માં પડે. તો અહીંયા આપણે 300 લખવાના, કારણ કે જે વસ્તુ આપણને જેટલામાં પડે છે તો અહીંયા પણ પડતર કિંમત જ આવે. તો અહીંયા 300 જ લખવાના, કારણ કે વસ્તુ મને 300માં પડી છે અને પછી હું 325માં વેચું તો મને ખરેખર 25નો જ ફાયદો કહેવાય. પણ અહીંયા ખરીદી ઉપરનો કોઈ ખર્ચ નથી. તો આ ખરીદી ઉપરનો ખર્ચ એટલે કે એને ખરાજાત કહેવાય. એ ખરાજાત પણ તમે આગળ ભણી ગયા છો. તો હવે અહીંયા નફો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. તો નફો આપણને કેટલો થયો, તો કે 75. હવે આ સૂત્ર માટે જ તમને જો ખબર, સૂત્ર આવડે ને તોય તમને ખબર પડી જાય કે આપણે પહેલા શું શોધવાનું છે. તો નફો શોધવાનો છે, એટલે નફો આપણે શોધી લીધો છે 75. પડતર કિંમત આપણને આપી દીધી છે 250, એટલે છેદમાં 250 ગુણ્યા 100. તો તમે અહીંયા જોઈ શકો કે 1 શૂન્ય ગયું, 1 શૂન્ય ગયું, 25 તેરી 75, 3 ગુણ્યા 10 કરીએ એટલે 30%. તો આપણે હવે કહીએ કે 250માં વસ્તુ ખરીદીને 325માં વેચી તો આપણને કેટલા ટકા નફો થયો કહેવાય, તો કે 75 રૂપિયા. પણ ટકા પૂછે તો 30% નફો થયો કહેવાય. એવી જ રીતે આમાં પહેલા પ્રશ્નમાં બી જોઈ લઈએ આપણે કે એક ફ્રીજ રૂપિયા 12,000માં ખરીદ્યું અને રૂપિયા 13,500માં વેચી દીધું. તો હવે 12,000માં ખરીદ્યું છે ને 13,500માં વેચી દીધું છે, તો નફો થયો કે ખોટ,
તો તમે જોઈ જ શકો છો કે નફો થાય છે, કારણ કે અહીંયા વેચાણ કિંમત મોટી છે. તો ફ્રીજની ખરીદ કિંમત છે એ 12,000, વેચાણ કિંમત 13,500, એટલે ખરીદ કિંમત લેસ દેન વેચાણ કિંમત, એટલે વેચાણ કિંમત છે એ મોટી છે, એટલે કે નફો થાય. તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. 13,500 માંથી 12,000 જાય એટલે 1,500 મળે. ફરીથી એને ટકાવારીમાં ફેરવી તો નફાની ટકાવારી બરાબર નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. અહીંયા ખરીદ કિંમત અથવા તો પડતર કિંમત મૂકી શકાય. તો નફો આપણો છે 1,500 અને ખરીદ કિંમત એટલે કે આપણે મૂળ રકમ કઈ, આપણે જે વસ્તુ જેટલામાં ખરીદી હતી અથવા તો આપણને જેટલામાં પડી છે તો એ 12,000. તો હવે અહીંયા 2 શૂન્ય છે, અહીંયા કટ થઈ ગયા, 1 શૂન્ય ઉપર કટ થઈ ગયું. તો 150 ભાગ્યા 12 કરીએ તો આપણને મળે છે 12.5. તો નફાની ટકાવારી આપણને મળે છે 12.5. એવી જ રીતે હવે સી અને ડી તમે જાતે કરશો. ધારો કે અહીંયા તમને જો ડીમાં છે તમને ખોટ જાય છે, કારણ કે પડતર કિંમત આપણી 250 છે ને એ 150માં વેચી દીધી, એટલે આપણને તો ખોટ જ જાય ને 100 રૂપિયાની. તો એ ખોટ જાતી હોય તો આપણે ખોટ માટે શું સૂત્ર મૂકવાનું? પડતર કિંમત ઓછા વેચાણ કિંમત, કારણ કે એમાં પડતર કિંમત મોટી હોય અથવા અહીંયા ખરીદ કિંમત આવે. અહીંયા પડતર કીધી છે તો પડતર લખવાની, ખરીદ કીધી હોય તો ખરીદ. વેચાણ કિંમત નાની હોય ત્યારે એને ખોટ જ જાય. તો કેટલાની? તો કે 100ની. તો કે ખોટની ટકાવારીમાં અહીંયા આપણે પહેલા નફો થતો તો નફો લખતા હતા, ખોટ થાય તો ખોટ, બાકી સૂત્ર એને જ રહેશે. બરાબર છે. હવે આવે છે પ્રશ્ન નંબર 2. નીચે આપેલા ગુણોત્તરમાં પદોને ટકાવારીમાં બદલો. તો આપણે કરવાનું છે શું કે આપણને અહીંયા જો 3:1, તો 3:1 જ્યારે આપણી પાસે આવી રીતે માહિતી આપેલી હોય તો એને કહેવાય ગુણોત્તર. આ 3:1 ને શું કહેવાય? ગુણોત્તર. તો આને આપણે જો ટકાવારીમાં ફેરવવું હોય તો સૌથી પહેલા તો તમારે એ સમજવું પડે કે આને આપણે ટકાવારીમાં ફેરવવા માટે આપણે અહીંયા બંનેનો કરશું સરવાળો. પણ એ સરવાળો શું કામ કરીએ છીએ? તો કે આપણને અહીંયા કહે છે કે ધારો કે અહીંયા હું કહું કે હેમા, અહીંયા કહું સુનીતા, તો કે કોઈ પણ એક વસ્તુ છે એનો હેમાને 3જો ભાગ મળે છે અને સુનીતાને 1 ભાગ મળે છે. તો ટોટલ વસ્તુ કેટલી થઈ? તો કે 4 થઈ ને, એમાંથી 3 હેમાને ને 1 સુનીતાને. તો આપણે જ્યારે આને ટકાવારીમાં ફેરવશું તો ત્યારે આપણે કરશું કે દરેક પદનો સરવાળો, એટલે કે 3 + 1. અહીંયા 2 પદ આપેલા છે તો 3 આપેલા હોય, 4 પદ આપેલા હોય, જેટલા આપેલા હોય તો આપણે બધા પદનો શું કરી દઈશું? તો કે સરવાળો. તો કે 3 + 1 એટલે આપણને શું મળે? 4. અને ત્યારબાદ પ્રથમ પદની ટકાવારી, આપણે અહીંયા બંને પદની ટકાવારી શોધવાની છે. તમને એમ પણ કહી શકે કે પહેલા પદની ટકાવારી શોધો. તો આમાં પહેલું પદ કયું છે? તો કે 3, અને એના છેદમાં કુલ જે આપણને મળતું હોય એ 4. અને કોઈ પણ આવા અપૂર્ણાંકને કે દશાંશને જ્યારે ટકામાં ફેરવવાનું હોય તો ગુણાકારમાં શું કરશું? 100. એ આગળ મેં તમને કહી દીધું. તો 3/4 ગુણ્યા 100 એટલે આપણને શું મળે? તો કે 4 ને આની સાથે છેદ ઉડાડી તો 25 ચોકું 100. તો 4 કટ થઈ ગયા, 25 વધે, 25 × 75%. અને બીજા પદની ટકાવારી શોધો તો બીજું પદ છે 1, એના છેદમાં કુલ, તો કે 1/4 ગુણ્યા 100 એટલે અહીંયા મળે 25%. હવે તમે જોઈ શકો છો 75 ને 25 100 એટલે કુલ 100% થઈ ગયા. તો અહીંયા ટકાવારી મળે છે 75% અને 25%. એવી જ રીતે છે બી. તો અહીંયા 2:3:5. તો અહીંયા પણ પેલા 3 નો સરવાળો કરી લેશું. એના માટે પેલા લખશું ગુણોત્તર, કારણ કે આને ગુણોત્તર કહેવાય. 2:3:5. તો કે દરેક પદનો સરવાળો બરાબર 2 + 3 + 5 બરાબર 10 થાય. તો પ્રથમ પદની ટકાવારી શોધીએ તો 2/10 ગુણ્યા 100 તો આપણને મળે 20%. બીજા પદની ટકાવારી શોધવી હોય તો 3/10, 3/10 આ કુલ સંખ્યા એટલે 3/10 ગુણ્યા 100 એટલે આપણને મળશે 30%. ત્યારબાદ ત્રીજા પદની ટકાવારી એટલે 5/10 ગુણ્યા 100 એટલે 50%. બરાબર છે. તો કુલ તમે જોઈ શકો છો 20%, 30% અને 50%. તો કુલ 100% મળી જાય. તો હવે આવી રીતે તમે સી અને ડી જાતે કરશો. હવે આવે છે પ્રશ્ન નંબર 3. એક શહેરની વસ્તી 25,000 માંથી ઘટાડીને 24,500 થઈ. તો ઘટાડાની ટકાવારી શોધો. તો સૌથી પહેલા તો ઘટાડો કેટલો થયો એ આપણે જોવાનું. તો કે શહેરની શરૂઆતની વસ્તી કેટલી છે? તો કે 25,000. એમાંથી ઘટીને કેટલી થઈ ગઈ? 24,500. તો વસ્તીનો ઘટાડો કેટલો? તો કે 25,000 માંથી 24,500 બાદ કરીએ એટલે 500.
તો અહીંયા 500 શું થાય છે? ઘટાડો થાય છે. તો હવે એને આપણે ટકાવારીમાં ફેરવવાનું છે. તો નફાની ખોટની જેમ જ તો કે વસ્તીની ઘટાડાની ટકાવારી. અહીંયા નફો કે ખોટ હતું તો આપણે નફો કે ખોટ લખતા હતા અને છેદમાં કુલ કિંમત. તો અહીંયા પેલા છે આ ઘટાડો એટલે ત્યાં લખશું ઘટાડો અંશમાં છેદમાં શરૂઆતની વસ્તી. એટલે પેલા કેટલી હતી? તો કે 25,000. ઘટાડો કેટલાનો થયો? તો કે 500નો. એટલે 500 છેદમાં 25,000 ગુણ્યા 100 છેદ તો આપણને શું મળે? તો કે 2%. કારણ કે અહીંયા તમે જોઈ શકો આ 2 0 તો અહીંયા કટ થઈ ગયા, 1 0 અહીંયા કટ થઈ ગયો, તો 25 2 50 એટલે 2%. ખબર પડી ગઈ? શું કર્યું આપણે? તો કે પેલા 25,000 વસ્તી હતી, એમાંથી 24 500 થઈ ગઈ, એટલે ઘટાડો કેટલાનો થયો? 500નો. 500ની ટકાવારી શોધવાની છે. તો જ્યારે આપણે વસ્તીના ઘટાડાની ટકાવારી શોધીએ તો સૂત્ર શું લખશું? તો કે ઘટાડો છેદમાં શરૂઆતની વસ્તી ગુણ્યા 100. એટલે ઘટાડો થાય છે 500 છેદમાં 25,000 શરૂઆતની વસ્તી છે ગુણ્યા 100 એટલે 2% મળે. હવે અહીંયા જો વધારો થતો હોય તો અહીંયા આપણે ખાલી ઘટાડાની જગ્યાએ શું લખી લેશું? વધારો. બાકી છેદમાં તો શરૂઆતનું જ આવે, પછી વસ્તી હોય કે સંખ્યા હોય કે ગમે એ હોય. ઓકે, તો હવે એવી રીતે ચોથો દાખલો છે એ હવે તમે જાતે કરશો. બરાબર છે? એમાં પણ એવી જ રીતે છે. આમાં વધારો છે એટલે વધારો છેદમાં શરૂઆતની કિંમત. સેમ એમ જ છે, તમને આવડી જ જશે. ત્યારબાદ હવે આવે છે પાંચમો દાખલો. તો કે મેં એક ટીવી ₹10,000 ખરીદ્યું અને 20% નફો મેળવી તે વેચી દીધું. તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? હવે જો સમજજો. પેલા તમને અહીંયા એમ કહે છે કે કોઈ પણ એક ટીવી છે મેં ખરીદ્યું છે, તો એ કેટલામાં ખરીદ્યું? તો કે 10,000માં. હવે એને ઈ વેચે છે ત્યારે એને 20% નફો થાય છે. કેટલા રૂપિયા નફો થાય છે એ ખબર નથી. તો 10,000 ના 20% કરવાના રહેશે. કારણ કે 10,000 ઉપર ખરીદ કિંમત આ શરૂઆતની કિંમત આ જ છે, એના આપણે 20% કરીએ તો આપણને ખબર પડી જાય કે કેટલા રૂપિયા નફો થાય છે. તો અહીંયા આપણે કરીએ તો કે ટીવીની ખરીદ કિંમત કેટલી છે? 10,000. એમાં નફો કેટલો થાય છે? તો કે આપણે 20% નફો રાખીએ છીએ. તો નફો બરાબર ખરીદ કિંમતના 20%. તો ખરીદ કિંમત છે 10,000, એ ના 20% એટલે ગુણાકારમાં 20 છેદમાં 100%. માટે આપણે છેદમાં શું મૂકવું પડે? 100. તો કે 2 0 કટ, 2 0 કટ. હવે જોજો, આ ખાસ યાદ રાખજો, આપણે ટકા ફેરવવાનું નથી, ટકા લઈ આવવાના નથી. ટકા તો અહીંયા આપેલા જ છે. તો આપણે રકમ લઈ આવવાની છે એટલે છેદમાં 100. જો ટકામાં ફેરવવાનું હોત તો આપણે ગુણાકારમાં 100 કરત, પણ અહીંયા 20% આપી દીધા છે, આપણે એને રૂપિયામાં ફેરવવાનું છે. તો 2 0 અને 2 0 કટ થઈ ગયા, 20 ગુણ્યા 10 100 કરીએ એટલે 2,000 રૂપિયા થઈ ગયા. તો આપણને અહીંયા નફો 2,000 રૂપિયા મળે છે. તો ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? ટોટલ કેટલા મળશે એને હવે? તો કે 12,000. કારણ કે 10,000માં એને ખરીદ્યું, 2,000નો નફો, તો ટોટલ એને કેટલા મળે? તો કે 12,000. એટલે આપણે લખી શકીએ 20% નફો મેળવવા માટે વેચાણ કિંમત ખરીદ કિંમત વત્તા નફો. કારણ કે ખરીદ કિંમતમાં જ નફો પ્લસ કરવાનો હોય એટલે 10,000 વત્તા 2,000 12,000 રૂપિયા મળશે. ઓકે, તો ટીવી વેચવાથી આપણને 12,000 રૂપિયા મળશે. એવી જ રીતે છઠ્ઠો દાખલો છે જે તમે જાતે કરશો. અહીંયા ખોટ છે, આલામાં નફો હતા કે નફો આપણને મળે છે, આમાં ખોટ થાય છે. પ્રશ્ન નંબર 7. અહીંયા એમાં પેલું કીધું છે કે ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10, 3 અને 12 છે. તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો. તો તમે જો આગળ આવો જ દાખલો મેં તમને કરાવ્યો, 10:3:12. તો પહેલા જ તમારે શું કરવાનું? તો કે સરવાળો આ 3 એ 3નો 10 વત્તા 3 વત્તા 12 એટલે આપણને મળી ગયા 25. હવે જો તમને શું કહે છે કે આમાં કેલ્શિયમ, ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર, એટલે આ કેલ્શિયમ છે એ 10 કહેવાય, કાર્બન છે એ 3 અને ઓક્સિજન છે એ 12. તો આમાં આપણને કીધું તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો, ખાલી કાર્બનની, એટલે 3ની જ શોધવાની રહી. તો લખશું આપણે ચોકમાં કાર્બનની ટકાવારી કેટલી? તો કે 3 કાર્બનની છે અને ટોટલ કેટલા છે? તો કે 25. તો 3/25 ગુણ્યા 100 એટલે 25 ચોકું 100, તો 3 4 12 એટલે 12% મળી જાય. ચોકમાં કાર્બનની ટકાવારી 12% છે. ત્યારબાદ એમાં જ આપણે બીજો જોઈએ. જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. હવે તમને શું કહે છે કે ચોકમાં કાર્બનનું જે વજન છે એ 3 ગ્રામ હોય
તો ટોટલ ચોકનું વજન શોધો. તો ધારો કે ચોકનું વજન આપણને ખબર નથી, તો ધારો કે ચોકનું વજન x ગ્રામ છે, તો ચોકમાં કાર્બનનું વજન 12% હોવાથી 12% ક્યાંથી આવ્યા? તમે જોઈ ગયા ને, અહીંયા આપણને કેટલા મળ્યા હતા? 12%. એટલે ચોકમાં કાર્બનની ટકાવારી કેટલી છે? તો કે 12% છે. તો જો ચોકમાં કાર્બનનું વજન 12% હોય તો x ના 12%, કારણ કે જો ટોટલ x જે છે ચોકમાં જે વજન છે ટોટલ કેટલું છે? તો કે x છે, એના 12% તો કાર્બન નીકળી જાય. તો આપણે 12% જો આપણે કરીએ x ના, તો એ કેટલા મળવા જોઈએ? 3. તો હું એમ લખી શકું x ના 12% 3 થાય, કારણ કે અહીંયા વજન આપી દીધું છે ને આપણી પાસે કાર્બનનું વજન અને ટકાવારી બંને છે, જેની ઉપરથી આપણે કુલ ચોકનું વજન ગોતશું. તો ચોકનું કુલ વજન ગોતવા માટે આપણે એમ કહીએ તો કે ચોકમાં કાર્બનનું વજન 12% હોવાથી x ના 12%, તો x ના 12% એટલે કે છેદમાં 100, ના માટે આપણે ગુણાકાર મૂકીએ છીએ. તમને ખબર છે x ગુણ્યા 12 છેદમાં 100 બરાબર 3 મળશે, કારણ કે એનું વજન કેટલું છે? 3. હવે એને આપણે 100 અહીંયા ભાગાકારમાં છે, આ સાઈડ જઈએ તો ગુણાકારમાં, 12 ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો ભાગાકારમાં. તો 3 4 12 ને 4 25 100 એટલે x બરાબર 25 ગ્રામ. તો કુલ ચોકનું જે વજન છે એ કેટલું હશે? આખા ચોકનું વજન 25 ગ્રામ, જેમાંથી 3 ગ્રામ છે એ કાર્બન છે. હવે આ જે 8મો દાખલો છે એ પણ આગળ મેં તમને કરાવ્યો એ પ્રમાણેનો જ છે કે આમાં ખોટ જાય છે તો કેટલા ટકા ખોટ ને એમાંથી આપણે ટકામાંથી આપણે રૂપિયા શોધશું. તો એ તમે જાતે કરશો. હવે આવે છે પ્રશ્ન નંબર 9. તો નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. હવે સૌથી પહેલા તો હું તમને એ જણાવવા માંગુ છું કે વ્યાજ મુદ્દલ કોને કહેવાય, વ્યાજ કોને કહેવાય, મુદ્દલ કોને કહેવાય અને વ્યાજ મુદ્દલ કોને કહેવાય. ઓકે, તો હું તમને સિમ્પલ એક વાત કહું કે ધારો કે તમે મને 5,000 રૂપિયા ઉધાર આપો છો. હું તમને કહું કે મને 5,000 રૂપિયાની બહુ જરૂર છે, તમે મને 5,000 રૂપિયા આપો. તો તમે મને 5,000 રૂપિયા આપ્યા, તો આ 5,000 રૂપિયા છે મેં તમને કીધું કે હું તમને 3 વર્ષ પછી પાછા આપી દઈશ. તો જો હું આ તમને 5,000 રૂપિયા 3 વર્ષ પછી પાછા આપું છું તો તમારો ફાયદો શું? કઈ નહીં. તમે મને 5,000 આપ્યા હતા, મેં તમને 5,000 આપી દીધા, તો તમારો તો કોઈ ફાયદો જ નહીં ને. એટલે તમે મને શું કરશો કે 5,000 રૂપિયા છે એ 10% સપોઝ કે વ્યાજે આવશે, વ્યાજનો દર 10% રાખશો. એટલે આ છે એ દર વખતે બદલાતું રહીએ. પછી આ વર્ષ છે કોઈ 2 વર્ષ માટે લઈ શકે, 3 વર્ષ માટે, 4 વર્ષ માટે, એવી રીતે વ્યાજનો દર છે એ પણ 10%, 5%, 11%, 12% હોઈ શકે. તો અહીંયા ધારો કે તમે મને 10% વ્યાજે 5,000 રૂપિયા આપો છો. તો જ્યારે પહેલું વર્ષ થાય તો આપણે 5,000 ના 10% કરીએ એટલે છેદમાં 100, તો 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, 50 ગુણ્યા 10 કરીએ એટલે આપણને મળે 500. તો 5,000 વત્તા 500 કેટલા થયા? 5,500 થયા. આ 1 વર્ષનું થઈ ગયું. બીજા વર્ષના પણ 500 વ્યાજ એટલે 6,000 થઈ ગયા. ત્રીજા વર્ષના પણ 500 વ્યાજ એટલે 6,500. તો એનો મતલબ એમ કે હું 3 વર્ષ પછી તમને 6,500 રૂપિયા પાછા આપું. તમે મને 5,000 આપ્યા હતા, મેં તમને 6,500 પાછા આપ્યા, એટલે તમને કેટલાનો ફાયદો થયો? 1,500નો. એટલે આને કહેવાય વ્યાજ. જે તમને વધારાની જે રકમ આપે હું તમને આપું છું એ વ્યાજ. અને આ 5,000 જેટલા મેં તમારી પાસે લીધા હતા એને કહેવાય મુદ્દલ. અને ટોટલ જે રકમ તમને મળે છે મુદ્દલ અને વ્યાજ સહિત એને કહેવાય વ્યાજ મુદ્દલ, જે 6,500 તમને મળે છે. ખબર પડી ગઈ? એટલે કોઈ પણ જ્યારે આવી રીતે પૈસાની લેવડ દેવડ થતી હોય ત્યારે આવી રીતે વ્યાજ ઉમેરવામાં આવે છે, જેથી કરીને કોઈને પૈસા આપે તો એ પોતાનો ફાયદો જોવે કે આટલા સમય પછી તમે મને પૈસા પાછા આપશો તો એમાં મને પણ ફાયદો થવો જોઈએ. ખબર પડી ગઈ? એટલે આજે જેટલી રકમ ઉધારમાં લીધી હોય કે દીધી હોય તો એને કહેવાય મુદ્દલ. પછી એની ઉપર જે વધારાની રકમ એટલે કે આપણને મળે એને વ્યાજ કહેવાય. અને બંનેનો ટોટલ જે રકમ આપણને મળશે એટલે કે 6,500 અહીંયા, તો વ્યાજ મુદ્દલ એને કહેવાય. તો હવે અહીંયા તમે જુઓ નીચેની રકમ 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. તો અહીંયા મુદ્દલ છે ધારો કે 1,200 રૂપિયા. વાર્ષિક વ્યાજનો દર અહીંયા કેટલો છે? તો કે 12%. અહીંયા 3 વર્ષનું શોધવાનું છે. તો હવે આવી રીતે
અહીંયા આપણી પાસે 3 વર્ષ હતા તો આપણે એક વર્ષનું 500 500 500 કર્યું. એવી રીતે 10 વર્ષ હોય તો આપણે 500 વત્તા 500 વત્તા 500 ન કરાય. તો આપણે શું કરશું તો કે સૂત્ર લઈશું. સૂત્રની મદદથી આપણે વ્યાજ મુદ્દલ શોધીશું. તો પહેલા અહીંયા મુદ્દલ એટલે કે મુદ્દલને કહેવાય પી એટલે કે પ્રિન્સિપલ, તો 1200. પછી છે સમયગાળો એટલે કે ટાઈમ 3 વર્ષ. વ્યાજનો દર એટલે કે રેટ આર 12%. વ્યાજ મુદ્દલને કહેવાય એ. ઈ શોધવા માટે આપણે કરવું પડે પી વત્તા આઈ એટલે કે ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ, પી એટલે કે મુદ્દલ, આ મેં તમને કીધું ઈ, અને વ્યાજ એટલે કે આઈ, આ જે 1500 છે ઈ, એટલે 5000 અને 1500 6500 થાય. એટલે એવી રીતે અહીંયા વ્યાજ અને મુદ્દલ અને વ્યાજનો આપણે સરવાળો કરવાનો રહીએ. અને વ્યાજ પણ આપણે શોધવાનું છે, વ્યાજ મુદ્દલ પણ શોધવાનું છે. એના માટે આપણે સૂત્ર લેશું આ. બરાબર છે? તો કે આઈ બરાબર પી આર ટી છેદમાં 100. આ આપણે સૂત્ર યાદ રાખવાનું છે. આઈ એટલે કે વ્યાજ શોધવા માટેનું સૂત્ર. તો પી આપણે લેશું 1200 ગુણ્યા આર લેશું 12% ગુણ્યા વર્ષ છે ઈ 3, ઓકે, અને છેદમાં ટકા માટેના 100. તો આ 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, 3 3 નો ગુણાકાર કરો એટલે આપણને મળે 432 રૂપિયા. તો હવે આપણે વ્યાજ મુદ્દલ શોધીએ તો એ બરાબર પી વત્તા આઈ બરાબર પી માટે લેશું આપણે 1200 અને વ્યાજ આપણે શોધી લીધું છે 432, એટલે ટોટલ થશે 1632. હવે ધારો કે મેં તમારી પાસેથી 1200 રૂપિયા 3 વર્ષમાં માટે અને 12% વ્યાજના દરે લીધા હોય તો હું 3 વર્ષ પછી તમને કેટલા પાછા આપું? 1632. એટલે તમારો 432 નો ફાયદો થયો કહેવાય. ઓકે, તો એવી જ રીતે આ છે હવે બી, જાતે કરશો તમે લોકો. અને ત્યારબાદ આવે છે દાખલા નંબર 10. તો કે 56,000 નું કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ 280 થાય? સૂત્ર જો એક વખત તમે યાદ કરી લીધું તો આ જ પ્રમાણે તમે ફોલો કરી શકો છો. બરાબર છે? તો અહીંયા પણ એ જ સૂત્ર લેશું, આઈ બરાબર પી આર ટી છેદમાં 100. તો તમે અહીંયા મૂકી શકો છો સીધા પી ની કિંમત તો કે 56,000, પછી આર ની કિંમત તો કે કેટલા ટકા કીધા છે, એટલે આર તો આપણને આપ્યું જ નથી. પી છે એ આપણે 56,000 લઈ લીધા, આર આપણને આપ્યું નથી, સમયગાળો આપણી પાસે 2 વર્ષનો છે અને વ્યાજ આપણી પાસે 280 નું છે. તો વ્યાજ માટે તમે અહીંયા આ જ સૂત્રમાં પણ એપ્લાય કરી શકો છો, અથવા તો તમે એને પહેલાથી જ ફેરવી નાખો કે આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100. આ ત્રણેયનો સંબંધ ગુણાકારનો છે એટલા માટે. તો 100 ને આપણે જો આ બાજુ મોકલી દઈએ તો આઈ બરાબર 100, આઈ ગુણ્યા 100 થઈ જાય. અહીંયા ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં. જે શોધવાનું છે એને ન્યા રાખીએ આર ને, અને પી અહીંયા ગુણાકારમાં છે એટલે આ બાજુ આવે એટલે છેદમાં વયો જાય, ટી પણ છેદમાં વયો જાય. એટલે બે વસ્તુ જ્યારે છેદમાં છે તો એનો સંબંધ ગુણાકારનો થઈ જાય. એટલે આઈ ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા ટી બરાબર આર. જેને શોધવાનું છે એને આપણે આ જ બાજુ રાખશું. ધારો કે આપણને ટી શોધવાનો હોય તો ટી અહીંયા રાખશું અને પી આર અહીંયા આવતા રહેશે. જો પી શોધવાનો હોય તો પી અહીંયા રહેશે અને આર ટી અહીંયા આવતા રહેશે. તો હવે આપણે કિંમત મૂકીએ તો આર ને આપણે લઈ લીધું આ બાજુ, આઈ માટે મૂકીએ 280 ગુણ્યા 100, પી માટે 56,000 અને ટી માટે 2. હવે આનો ગુણાકાર ભાગાકાર તમે કરો એટલે આપણને મળે 1/4%. અહીંયા આપણે વ્યાજનો દર પૂછ્યો તો કે કેટલો હશે, તો કે 1/4%. હવે છે દાખલા નંબર 11 જે તમે જાતે કરશો અને અહીંયા આપણું 8મું ચેપ્ટર પૂરું થાય છે. બને ત્યાં સુધી આ ફરીથી એક વખત જોઈ લેજો અને તમારો ચોપડો પૂરો રાખજો.